આજનું આપણું ગર્ભ વિજ્ઞાનનો સેશન આપણે યાત્રા આગળ વધારી રહ્યા છીએ. આજે ત્રીજા મહિનાનું ડૂઝ એન્ડ ડોન્ટ્સ એ આપણે જોવાનું છે. તો ત્રીજો મહિનો એટલે આપણે જે ગણીએ છીએ તે કન્સેપ્શનથી, એટલે આમ નોર્મલી જે આપણે ગણતા હોઈએ એનાથી 15 દિવસ પહેલાં ત્રીજો મહિનો ચાલુ થઈ જાય. તો પહેલાં આપણે જોઈએ કે ત્રીજા મહિનામાં કેટલો ગ્રોથ થાય છે બાળકનો. તો બાળક 4 ઇંચ એટલે આટલી સાઇઝનું હોય. વિચાર કરો, ગર્ભની અંદર બાળક આટલી સાઇઝનું હોય, એમાં એનો ચહેરો થોડોક બન્યો હોય, હાથ થોડાક બહાર આવ્યા હોય, પગ થોડાક બહાર આવ્યા હોય, કાનની જગ્યા નક્કી થઈ ગઈ હોય, ડેવલપ થતું હોય, નાક પણ ડેવલપ થતું હોય, અને અંદરના ઓર્ગન્સમાં હૃદય ડેવલપ ખાસું એવું થઈ જાય, એટલે એનું બ્લડ સર્ક્યુલેશન કરવા માંડે. લીવર માં એના એન્ઝાઇમ્સ બનવા માંડે, સ્ટમકમાં એનો ગેસ્ટ્રિક જ્યુસ બનવા માંડે. એ લગભગ 3.5 મહિને ગેસ્ટ્રિક જ્યુસ બનવા માંડે. અને હૃદયમાં એનું સર્ક્યુલેશન ચાલુ થઈ જાય અને ગેસ્ટ્રિક જ્યુસ બનવા માંડે. એટલે એનું અંદરનું થોડું પાચન, એ ખાતું કશું જ નથી, એ પચાવતું પણ કશું જ નથી. એ રેડીમેડ ફૂડ માતા પાસેથી લે છે, સીધું રેડીમેડ વિટામિન, મિનરલ્સ, ફેટ, કાર્બોહાઈડ્રેટ માતા પચાવીને રાખે, એના લોહીમાં જાય, એટલે લોહીમાંથી સીધા રેડીમેડ ન્યુટ્રિયન્ટ્સ બાળક લઈ લે. પણ એનું ગેસ્ટ્રિક જ્યુસ બનવાની ક્ષમતા અને બનવા લાગે. આમ નોર્મલી આપણે આ મોટા યુવાનોમાં શું હોય કે ગેસ્ટ્રિક જ્યુસ બનતો હોય અને એમાં એને ખોરાક આપણે ના આપીએ તો એસિડિટી થાય, કારણ કે જ્યુસ નીકળતો હોય. પણ આ બાળકમાં ગેસ્ટ્રિક જ્યુસ બનવા માંડે પણ એને એસિડિટી થાય નહીં. એને આમાં શું હોય કે છેલ્લે એનું બી આ દરેક સેલ્સનું મેટાબોલિઝમ થતું જ હોય, ગ્રો થતું હોય, પણ ગ્રોની સાથે સાથે એને શું કહેવાય એક્સક્રીટરી મટીરિયલ પણ નીકળે. હવે આપણે ઓબ્ઝર્વ કર્યું હશે કે 9મા મહિના પછી, એટલે બાળક જેવું જન્મે તો ઇમિજિએટલી એ કાળું સ્ટૂલ પાસ કરે. હવે એણે કશું ખાધું ના હોય તો એને સ્ટૂલ કેવી રીતે પાસ થાય? કારણ કે એ તો બધું રેડીમેડ મધર પાસેથી જ લે છે. પણ એ સ્ટૂલ એટલે એ શું હોય છે કાળું, કે એ જેમ જેમ એના સેલ્સ ગ્રો થતા હોય ને, તો એમ એની એ એક્સક્રીટરી સિસ્ટમ પણ જ્યારે ચાલુ થઈ જાય ને, એટલે આ બધું એનું મેટાબોલિઝમ ચાલુ થઈ જાય. હવે મેટાબોલિઝમ ચાલુ થાય એટલે એનું બાય પ્રોડક્ટ્સને એ નીકળે એટલે એ ઇન્ટેસ્ટાઇનમાં જમા થાય. એટલે એ જે કાળું ને એ બધું જે નીકળે છે પહેલું સ્ટૂલ એનું આ બધું બાય પ્રોડક્ટ્સ હોય છે. એટલે આ એની સિસ્ટમ ચાલુ થઈ જાય, પણ એ ખોરાક તો રેડીમેડ માતાના પાસેથી જ લે છે. હવે એનું ગેસ્ટ્રિકનું અને લીવર બનવાનું ચાલુ થઈ જાય, ગેસ્ટ્રિક જ્યુસ બનવાનું ચાલુ થઈ જાય. એટલે ચયાપચયની ક્રિયા, હવે ચયાપચયની મેટાબોલિઝમની ક્રિયાને બધું મણિપુર ચક્ર આપે છે શક્તિ એને. એટલે ત્યારે એનું મણિપુર ચક્ર પૂરું ડેવલપ થઈ ગયું હોય છે. અને મણિપુર ચક્ર એટલે આપણે સૂર્ય દેવતાનું, આપણે ત્યાંથી શક્તિ મળે છે.
એટલે આ ત્રીજા મહિનાના ગર્ભ સંવાદમાં આપણે ખાસ સૂર્યદેવને યાદ કરીએ છીએ કે હે સૂર્યદેવ, તમે આવો અને તમારી તેજસ્વીતા મારામાં લાવો. એ ત્રીજા મહિને ખાસ કરે છે, કારણ કે ત્યારે એનું મણિપુર ચક્ર ડેવલપ થતું હોય છે. પછી આટલું થયા અને હવે આપણે એક સ્લાઇડ જોઈએ કે એનું બ્રેન કેટલું ડેવલપ થતું હોય છે. બ્રેનમાં શું છે કે ત્રીજા મહિનો એટલે 9 થી 12 વીક, 9 થી 12 વીકનો સમય, એ પેલો કન્સેપ્શનનો સમય. તો ત્યારે બ્રેન આટલું તૈયાર થઈ જાય છે. આપણે સૌથી પહેલાં તો જોયું કે ન્યુરલ પ્લેટ તો એના 10 દિવસ, કન્સેપ્શનના 10 દિવસમાં 8 થી 9 દિવસમાં ન્યુરલ પ્લેટ તૈયાર થઈ જાય છે. ન્યુરલ પ્લેટમાંથી પછી વિકાસ પામીને પછી સ્પાઇનલ કોર્ડ બને અને ઉપરના ભાગમાં બ્રેન બને. તો એ બ્રેન કેટલું બનેલું હોય છે. અને આપણે એ પણ જોયું ગઈ વખતે બુદ્ધિના લેક્ચરમાં કે ત્યાં સુધી એની મનોબુદ્ધિ ચાલતી હોય છે, મનોબુદ્ધિ એક્ટિવ હોય છે. બુદ્ધિ આત્માની સાથે આવે છે, પણ ત્રીજા મહિના સુધી ઇન્દ્રિયો બધી ડેવલપ નથી થયેલી હોતી, એટલે ત્યાં સુધી એની મનોબુદ્ધિ કામ કરતી હોય છે. પછી જેમ જેમ ઇન્દ્રિયો ડેવલપ થાય એટલે એ ઇન્દ્રિય બુદ્ધિ ચાલુ થાય. તો આ મનોબુદ્ધિમાં એટલે એ આપણે સોફ્ટવેર આપણે જોયું, પણ એ મનોબુદ્ધિમાં એનું કામ ચાલતું હોય છે. એ આગલા જન્મથી બધા જે યાદશક્તિ અને જે સંસ્કારો લઈને આવ્યું હોય એ પ્રમાણેની ન્યુરલ સર્કિટ્સ બનતી હોય. પછી તમે આ જન્મમાં એટલે એઝ અ માતા તમે જે વિચારો, તમે જે કરો, એના જે ઇમોશન્સ ક્રિએટ થાય એનું નવી ન્યુરલ સર્કિટ્સ બનતી જાય. એટલે અમુક જે અનયુઝડ જરૂરી ના હોય એવી ન્યુરલ સર્કિટ્સ બંધ થતી જાય. પણ આપણે હવે જે મહાત્માઓ હોય અને જે દૈવી જીવ હોય તો એ લોકોને છે ને આ ન્યુરલ સર્કિટ્સ બંધ થાય નહીં, બધી ચાલુ રહે. કારણ કે એ કેવી રીતે એના આગલા જન્મનું જે સંસ્કારો, જે જ્ઞાન લઈને આવ્યું હોય, તો આ જન્મમાં બી માતા એ જ્ઞાન એને પીરસતી જાય તો એ બધી સર્કિટો ચાલુ રહે. એટલે આપણે આપણી એક્ટિવિટી ગર્ભના વિકાસના સાથે સાથે પેરેલલ આપણે કઈ એક્ટિવિટી કરવી જોઈએ એ આપણે ખાસ જોવાનું. હવે હું તમને એક ખાલી પહેલાં એ બતાડી દઉં કે બ્રેનનો વિકાસ આખો 9 મહિના સુધી કેટલો થાય છે અને પહેલાં 4-5 વર્ષ સુધી. એટલે આ લોકો તો કહે છે કે 3 વર્ષ સુધીમાં મોટા ભાગનું બ્રેન 80% 9 મહિનામાં થાય છે, 10% 3 વર્ષમાં, અને બાકીનું 10% 3 થી 25 વર્ષ સુધીમાં થાય છે. એટલે આ પહેલાંના જે 9 મહિના અને 3 વર્ષ એ બહુ જ અગત્યના વર્ષ છે. હવે હું તમને એનો જે ફોટો એક બતાડું. જો આ બધાને દેખાયું? હા, દેખાય ને? તો હવે આ જે પહેલું છે એ 29 ડેઝનું બ્રેન છે. 29 ડેઝ એટલે પહેલો મહિનો. પછી કેટલું ફાસ્ટ ડેવલપમેન્ટ. પછી છે 33 ડેઝ. એ અહીંયા આગળ આ ફોર બ્રેન બને છે અને અહીંથી આ સ્પાઇનલ કોર્ડ બનવા માંડે છે. આ 29 ડેઝની પહેલાં ખાલી ન્યુરલ પ્લેટથી થોડું આવું સ્ટ્રક્ચર બનવા માંડે. હવે જો
અહીંયા આગળ આ બ્રેનનું આટલું નાનું હોય છે, અહીંયા સ્પાઇનલ કોર્ડનું વધારે હોય છે. પછી અહીંયા બ્રેનનો વિકાસ વધારે થયો અને અહીંથી આ ટર્ન થઈને આ સ્પાઇનલ કોર્ડ બન્યો. હવે આ 52 ડેઝમાં અહીંયા આગળ આવું આ વળ વળે એટલે આનો મતલબ શું કે હવે બ્રેન ડેવલપ થાય છે પણ એને જગ્યા ના હોય, આટલી નાના કેવિટીમાં સ્કલની અંદર એને સમાવાનું હોય. એ સમાવાનું હોય એટલે એ ફોલ્ડ્સ બનાવવા માંડે, એટલે એના આ ફોલ્ડ્સ બનવાના ચાલુ થઈ જાય. 52 એટલે 52 ડેઝ છે આ, બરાબર. એટલે હજી તો આ 2 મહિના પૂરા નથી થયા ત્યારે આવું હોય. પછીનું આ જે છે એ 59 કે ના 60 દિવસનું, એટલે આ 2 મહિનાનું બ્રેન છે. પછી આ 79 ડેઝ, હવે એનું બ્રેન ધીરે ધીરે બ્રેન બનવા માંડે છે અને આ સ્પાઇનલ કોર્ડ થવા માંડે છે. 79 ડેઝ એટલે 2.5 મહિના. અને પછી આ 20 વીક્સનું બ્રેન જુઓ તો 20 વીક્સનું બ્રેન એ હવે ખાસું ડેવલપ થઈ ગયું. 20 વીક્સ એટલે 5 મહિના. તો 5 મહિનાનું આ બ્રેન, હવે એની બધી ઇન્દ્રિયો બી ચાલુ થઈ જાય, એટલે ઇન્દ્રિયોનું ડેવલપમેન્ટ થઈ ગયું હોય એટલે એને સાંભળવાનું ચાલુ થઈ જાય, એટલે હવે એ બહારના સાઉન્ડ સિગ્નલ્સ લઈ શકે છે. હવે એ બધું જે લેવાનું એને ચાલુ થાય એ અહીંયા આગળ સ્ટોર થતું થાય એની મેમરીમાં, એટલે હવે વધારે ને વધારે ફોલ્ડ્સ બનતા જશે. જુઓ હવે એનાથી આગળ આ 6 મહિનાનું થયું તો આ ડિફરન્સિએશન થયું. આગળનું ફોર બ્રેન, હાઇન્ડ બ્રેન, પછી અહીંયા આગળ આ મેડ્યુલા, હવે આ બધે ડિફરન્સિએશન થવા માંડ્યા અને આ થોડાક ફોલ્ડ્સ વધવા માંડ્યા. પછી આ 9 મહિનામાં કમ્પ્લીટ ફોલ્ડ્સ બધા થઈ જાય છે, ડિફરન્સિએશન થઈ જાય, એટલે આ 80% બ્રેન આ 9 મહિનામાં થઈ ગયું. એ પછી જુઓ યંગ ચાઇલ્ડ, એના બધા ફોલ્ડ્સ વધતા જાય. આ ટીનેજર અને આ યંગ, હવે આ ટીનેજર થયું ત્યાં સુધી એનો ગ્રોથ હોય, પછી આ બધું મેન્ટેનન્સ હોય. આ જે છેલ્લું લખ્યું છે, છેલ્લું શું લખ્યું છે ખબર નહીં, પણ એટલે દેટ મીન્સ કે એકદમ એડલ્ટ, એડલ્ટ લખેલું છે. આ એડલ્ટ બ્રેન છે. હવે આ એડલ્ટ બ્રેન અને આ 9 મહિનાનું બ્રેન, આ બે કમ્પેરિઝન કરીને જુઓ, એટલે 9 મહિનાની અંદર જે બધા કહે છે કે 80% બ્રેન ડેવલપ થઈ જાય છે, એ આ ફોટોઝ ઉપરથી ખબર પડે છે. અને આ સત્ય હકીકત છે, એટલા માટે જ આપણે આ પહેલાં 9 મહિના આટલી મહેનત કરવાની છે. આ જે ફોલ્ડ્સ બનતા જાય ને, એટલે ફોલ્ડ્સની અંદર આ બધી ન્યુરલ સર્કિટ્સ બધી મેમરીની રીતે અંદર સ્ટોર થતી થાય. એટલે આ બ્રેન નું ડેવલપમેન્ટ આવી રીતનું થતું હોય છે. એટલે હવે એની સાથે સાથે આપણે શું એક્ટિવિટી કરવાની, હવે ખાવા પીવામાં શું ધ્યાન રાખવાનું પહેલાં આપણે એ જોઈ લઈએ કે 3જા મહિનામાં ઘી લેવાનું. બ્રેનને એ ટિશ્યુઝને ઘી વધારે સારું પડતું હોય છે, એટલે ઘી વધારે લેવાનું. અને મધ, એટલે એ લોકો કહે છે કે ગાયના દૂધમાં 2 ચમચી ઘી અને 1 ચમચી મધ નાખીને રોજે પીવાનું. અને કોઈકને હજી પણ
પેલું ઉલટી ને ઉબકા ને એવું હજી પણ જો થોડું ચાલુ હોય, આમ તો નોર્મલી 3જો મહિનો આવતા સુધીમાં એ બધું જતું રહે, પણ હજુ બી ચાલુ હોય તો એ દૂધની સાથે ગુલકંદ લઈ શકે છે. પછી હવે 3જા મહિનાથી એના બીજા બધી ઇન્દ્રિયો અને બીજા ઓર્ગન્સનું હવે ગ્રોથ થાય. એકવારના બની ગયા એનું બેઝિક, પણ એનું ગ્રોથ થાય તો એના માટે આયર્નની બહુ જરૂર પડે. એટલે આયર્ન ખાસ લેવાનું, અને એ તો ડૉક્ટરો પછી 3જા મહિનાથી આયર્નની ટેબ્લેટ્સ આપી જ દે છે. એટલે આયર્ન લેવાનું, અને એ આયર્નને એબ્ઝોર્બ કરવા માટે મેં પહેલાં બી વાત કરી હતી કે વિટામિન સીની જરૂર હોય છે. તો ચ્યવનપ્રાશ છે કે આમળા છે કે એવી રીતે વિટામિન સી એની સાથે વધારે લેવાનું, તો આયર્ન એબ્ઝોર્બ થાય. પછી અહીંથી 3જા મહિનાથી બધા વિટામિન્સની પણ બહુ જરૂર પડે. એટલે B12 ખાસ, તો B12 એ છાશમાં, દહીંનું જે છાશ બનાવીએ આપણે, જે મેળવણ જે દહીં નાખીએ, એ જે દૂધનું દહીં બને ને દહીંની જે છાશ બને એની અંદર B12 બહુ હોય. એટલે તમે છાશ લઈ શકો છો. પછી ફણગાવેલા મગ ખાઈ શકો છો B12ના સોર્સ માટે. વિટામિન એ માટે ગાજરને ખાઈ શકો છો. કસ્ટર્ડ એપલ એટલે સીતાફળને ખાઈ શકો છો. અને ડ્રાય ફ્રૂટ્સ લેવાનું ચાલુ કરવાનું. તો ડ્રાય ફ્રૂટ્સની અંદરથી મિનરલ્સને બહુ મળશે. અને આયર્ન માટે તમે ગોળ ખાવાનું ચાલુ કરવાનું. જમવામાં થાળીમાં કેમિકલ વિનાનો ગોળ રોજ જે ખાવાનો, તો તમારું આયર્ન લેવલ વધશે. બરાબર. હવે અહીંથી છે ને તમારે પેટ ઉપર થોડુંક તલનું તેલ, ડોંટી ઉપર તલનું તેલ ના 2-3 ટીપા રાત્રે મૂકવાના, અને એની આજુબાજુ થોડુંક તેલની માલિશ કરવાની. આ જે આપણી ડૂંટી ઉપર આપણે તલનું તેલ મૂકીએ ને, તો એ તરત જ એબ્ઝોર્બ થઈ જાય, કારણ કે ત્યાં આગળ જ આની બાળકની પેલી નાળ આવેલી છે. અમ્બલિકલ કોર્ડ આપણી ડૂંટી સાથે કનેક્ટેડ હોય છે, તો તરત જ એબ્ઝોર્બ થઈને એને બાળકને મળે. હવે અહીંયા આગળ મનોબુદ્ધિ, આ 3 મહિના સુધી મનોબુદ્ધિ કામ કરતી હોય છે. એટલે કમ્પ્લીટલી બેઝડ ઓન ઇમોશન્સ. મધરના જે કંઈ ઇમોશન્સ, એટલે જે કંઈ વાંચે, એ સાંભળે, એ વાંચે સાંભળે, એ શબ્દોનો, અવાજનો બાળક પર કોઈ અસર ના થાય, પણ એનાથી મધરમાં જે ઇમોશન્સ ક્રિએટ થાય, એ ઇમોશન્સ અહીંયા આગળ જતું હોય છે બાળકમાં. એટલે એ રીતની એની મનોબુદ્ધિ ડેવલપ થતી હોય છે. એટલે આ 3 મહિના બહુ જ ધ્યાન રાખવાનું કે મધર ચિંતાતુર ના હોય, શોકમાં એટલે દુઃખી ના હોય, નિરુત્સાહ ના હોય, ઉત્સાહને એવા જ વિચારો કરવાના, તો એની મનોબુદ્ધિમાં એ ઇમ્પ્રિન્ટ થશે. પછી સંગીત, અત્યારે એનું હૃદયને એ ડેવલપ થાય છે, એટલે આપણે સંગીત પણ એ હિસાબનું સાંભળવાનું. અને એના કાન ચાલુ બનવાના ચાલુ થાય છે. એને સંભળાતું તો નથી હજી, પણ બનવાના ચાલુ થાય છે. તો એટલે એવે વખતે દુર્ગા રાગ સાંભળવાનો 3જા મહિનામાં. અને દુર્ગા રાગનું ફિલ્મનું સોંગ છે વૃંદાવન કા કૃષ્ણ કનૈયા. એ સોંગ એક દુર્ગા રાગનું છે, અને એ સિવાયના બીજા બી દુર્ગા રાગના સોંગ્સ તમે સાંભળી શકો છો. પછી વાંચન કેવું કરવાનું, કારણ કે તમે વાંચન જે કરશો એનું તમારામાં ઇમોશન્સ ક્રિએટ થશે, અને એ ઇમોશન્સ પાસ થશે. તો બાળ વાર્તા, બાળ નાટકો, કારણ કે હજી એનું હૃદય ડેવલપ થાય છે, એટલે એવે વખતે હજી એ આપણે બાળ વાર્તાઓ એને સંભળાવવાની. ને જે નાના છોકરાઓ ના જીવન ચરિત્ર, એટલે કે ધ્રુવ,
નચિકેતા, લવકુશ, પ્રહલાદ, એ બધાની વાર્તા સાંભળવાની. અને એટલે જ આપણા ગર્ભ સંવાદની અંદર બી આ સાંકળી લીધેલું છે કે હું અત્યારે આ વાંચું છું, એટલે કે આ મહિનાની અંદર આ વાર્તાઓ વાંચવાની. અને પ્રાણાયામ ને એ જે બીજું જે આપણું રોજનું ડેલી શેડ્યુલ છે એ તો કરવાનું જ, ગર્ભ સંવાદ પણ કરવાનો, અને મેડિટેશન, પ્રાણાયામ અને એક્સરસાઇઝમાં તમે અત્યારે વજ્રાસનમાં બેસી શકો, તાડાસન કરી શકો, પગ ઉપર આમ ખેંચીને ઊભા રહેવાનું, અને શવાસન એટલે મેડિટેશન. બીજી કોઈ વધારે એક્સરસાઇઝ આ પહેલાં 3 મહિનાની અંદર નહીં કરવાની. હવે 3 મહિના પૂરા થાય, દેટ મીન્સ કે ગર્ભ બરાબર સ્થાપિત થઈ ગયો છે, પછી તમારે મિસકેરેજનો કોઈક પ્રશ્ન ના રહે, એટલે પછી તમે બીજી એક્સરસાઇઝીસ કરી શકો. બાકી ત્યાં સુધી તો આવી જ કરવાની, બહુ હેવી લોડને પકડવાનું નહીં. બરાબર? તો આ છે પહેલાં 3 મહિનામાં, ત્રીજા મહિનામાં તમારે આટલું કરવાનું. કોઈને પ્રશ્ન?